હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો કાળા ગુલાબ જાંબુ બનાવવા માટે મેં આ 1 વાટકી પનીર લીધું છે, અડધી વાટકી મેં મિલ્ક પાવડર લીધો છે, થોડો મેં ઇલાયચી પાવડર લીધો છે, આ ડ્રાય ફ્રૂટ છે જેને મેં આ રીતે પાવડર કરી લીધો છે, થોડું દૂધ જોઈશે આપણે, અને આ મેં 3 ચમચી મેંદો લીધો છે, અડધી ચમચી મેં બેકિંગ પાવડર લીધો છે અને થોડું મેં કેસર લીધું છે. તો હવે કેસરને આપણે 2 ચમચી આ રીતે દૂધ નાખીને પલાળીને રાખી દઈશું થોડીક વાર, જ્યાં સુધી તેનો કલર એકદમ સરસ છૂટો ના પડી જાય ત્યાં સુધી. તો સૌથી પહેલા આપણે પનીર લઈ લઈશું અને પનીરને આપણે હાથેથી આ રીતે બરાબર મસળી લઈશું. એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે આ રીતે હાથેથી મસળી લેવાનું. તો મેં આ રીતે પનીર સારી રીતે મસળી લીધું છે. હવે આપણે તેમાં મિલ્ક પાવડર નાખી દઈશું, મેંદો પણ નાખી દઈશું અને આ જે બેકિંગ પાવડર છે તે પણ નાખી દઈશું આ રીતે, અને બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે 1 ચમચી આ રીતે દૂધ નાખીશું અને હવે આપણે તેને આ રીતે બરાબર મસળી લઈશું. તો આપણો લોટ આ રીતે મસ્ત બંધાઈ ગયો છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે આ રીતે. તો હવે આપણે આમાંથી થોડો લોટ આ રીતે લઈ લઈશું અને બીજો લોટ આપણે આ રીતે સાઈડમાં રાખી લઈશું. અને હવે જે આ ડ્રાય ફ્રૂટ જે છે તે આપણે તેમાં મિક્સ કરી લઈશું. અને આ જે કેસરવાળું દૂધ હતું તે રીતે આ સરસ કલર આવી ગયો છે તેમાં. તો આ રીતે હાથેથી થોડી 2 મિનિટ આ રીતે આપણે કરી લઈશું. 2 મિનિટ હલાવી હાથેથી અને પછી આપણે તેને આ રીતે લોટમાં મિક્સ કરી લઈશું. તો આપણે છે ને વચ્ચે સ્ટફિંગ ભરવા માટે કર્યું છે. તો આપણો લોટ સરસ આ રીતે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ચાસણીની તૈયારી કરીશું. તો હવે આપણે ચાસણી બનાવશું. તેના માટે આપણે 2 વાટકા ખાંડ લઈ લઈશું આ રીતે, અને 1 લીટર આપણે પાણી નાખી દઈશું અને હવે આપણે તેને ઉકળવા મૂકી દઈશું. તો આ મેં ચાસણી ઉકળવા મૂકી દીધી છે. આપણે તેને કોઈ તારવાળી નથી કરવાની, થોડી ચીપચીપી થાય એટલે બંધ કરી લઈશું. તો આપણે તેને 5 મિનિટ માટે ઉકાળી લઈશું. તો આપણી ચાસણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. તો આ રીતે 2 મિનિટ ઉકળવા દઈશું અને આ જે ઇલાયચીનો પાવડર છે તે નાખી દઈશું અને હવે આપણે તેને ફક્ત 2 મિનિટ જ ઉકાળવાની છે. તો આપણી ચાસણી એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને તેને થોડી ઠંડી થવા દઈશું. તો મિત્રો, આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગુલાબ જાંબુના બોલ્સ બનાવીશું. તો તેના માટે થોડું આ રીતે મેં લોટ લીધો છે હાથમાં. તો તેને આ રીતે હાથેથી દબાવીને વચ્ચેથી આ રીતે કરી લઈશું થોડો. તો આ રીતે થોડો વચ્ચેથી ખાડો કરી લેવાનો અને પછી જે આપણું આ સ્ટફિંગ છે તે આ રીતે થોડું લેવાનું અને તેને આ રીતે વચ્ચે મૂકી દેવાનું અને પછી આપણે તેને બધી બાજુથી કોટ કરી લઈશું અને હાથેથી સરસ રીતે આ રીતે વાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો ગુલાબ જાંબુનો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, મેં આ ગુલાબ જાંબુના બોલ્સ આ રીતે તૈયાર કરી લીધો છે. તો તમે જોઈ શકો છો આમાં કોઈ ક્રેક નથી.
જો આમાં ક્રેક રહેશે તો તેલ ભરાઈ જશે અને પછી તમારા બોલ્સ બધા ફાટી જશે, તો એ સારા નહીં બને. તો જેથી કરીને ક્રેક ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. અને આ રીતે બધા જ બોલ્સ હું રેડી કરી લઈશ. તો હવે આપણે બીજા પણ બનાવી લઈશું. તો મેં આ તેલ પહેલાં જ ગરમ મૂકી દીધું હતું. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસને સ્લો કરી લઈશું અને હવે આપણે ગુલાબજાંબુ તળીશું. તો આ રીતે સ્લો ગેસ પર જ તળવાના અને એકદમ ધીરે રહીને આપણે તેમાં ગુલાબજાંબુ નાખવાના અને વધુ પડતા નહીં નાખી દેવાના. 2-2, 3-3 જ નાખીને તળવાના આ રીતે. તો આપણે હવે એકવાર ચેક કરીશું. તો આ રીતે એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં લગી આપણે તેને તળવાના છે. તો આપણા સરસ તળાઈ ગયા છે. તો હવે બહાર કાઢી લઈશું આપણે. તો મેં આ બધા જ ગુલાબજાંબુને આ રીતે તળી લીધા છે. તો મિત્રો મેં આ બધા ગુલાબજાંબુને આ રીતે ચાસણીમાં લઈ લીધા છે અને હવે આપણે તેને ઉપરથી આ રીતે ચાસણી નાખી દઈશું થોડી અને તેને અડધો કલાક માટે આ રીતે ચાસણીમાં ડીપ કરીને રાખી દઈશું. તો અડધો કલાક થઈ ગયો છે અને આપણા ગુલાબજાંબુ સરસ આ રીતે ચાસણીમાં ફૂલી ગયા છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો આપણો ગુલાબજાંબુ કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો બધા જ હું આ રીતે પ્લેટમાં લઈ લઈશ. તો હવે આપણે ઉપરથી આ રીતે કોપરાની છીણ નાખીશું. તે ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની. તો હું આ રીતે બધી જ કોપરાની છીણ નાખી લઈશ અને હવે આપણે કટિંગ કરીને એક બતાવીશ તમને. તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.